હેલો વિદ્યાર્થી મિત્રો, એસપી ઓનલાઈન ટ્યુશન ક્લાસીસમાં આપ સર્વ વિદ્યાર્થીનું હાર્દિક સ્વાગત છે. હું છું પરમાર સુભાષ. આજે ધોરણ 10 અને અધર એક્ઝામ ટેટ અને સીસી મેન્સ એક્ઝામ, કોઈ પણ એક્ઝામની અંદર પોલીસ હોય કે પીએસઆઈ ની અંદર હોય, દરેક એક્ઝામની અંદર આપણે પીએસઆઈ ની અંદર જોઈએ તો 100 ગુણનું ગુજરાતીનું પેપર પૂછાય છે. એની અંદર અલંકાર પણ પૂછાય છે, ટાટની અંદર પૂછાય છે. અને ધોરણ 9 અને 10 બીજી કોઈ પણ તૈયારી કરતા હોય એની અંદર આ ટોપિક અવશ્ય આવેલો છે. તો આજે વિદ્યાર્થી મિત્રો આપણે અલંકાર વિશે ભણવાનું છે. તો ચાલો આપણે અલંકાર વિશે જોઈએ. અલંકાર ને આપણે શું કહીએ તો રજૂઆતને સચોટ અને અસરકારક બનાવવા. રજૂઆતને આપણે શું કહીએ છીએ? સચોટ અને અસરકારક બનાવવા. ભાષાની જે અભિવ્યક્તિ આપણે ઉપયોગમાં લીધી તે અભિવ્યક્તિ એટલે અલંકાર. જે આપણે રજૂઆત છે એ રજૂઆતને આપણે સચોટ અને અસરકારક બનાવી છે. ભાષાની અભિવ્યક્તિને આપણે ઉપયોગમાં લીધી અને તેવી અભિવ્યક્તિને આપણે શું કહીએ છીએ? અલંકાર કહીએ છીએ. અલંકાર એ સંસ્કૃત ભાષાના સંસ્કૃત ઉપરથી અલમ પ્લસ કૃપ પરથી ઉતરી આવેલો છે, એટલે કે આભૂષણ થાય. સાદી અને સરળ ભાષામાં કહીએ તો અલંકાર શું કહેવાય? આભૂષણ કહેવાય છે. તો આપણે જોઈએ કે રજૂઆતને સચોટ અને અસરકારક બનાવવા ભાષાની જે અભિવ્યક્તિને આપણે ઉપયોગમાં લીધી છે તે અભિવ્યક્તિ એટલે કે અલંકાર. બીજું વસ્તુ આપણે કહીએ કે ભાષાના શબ્દના બે પાસા હોય છે. ભાષા અને શબ્દના બે પાસા હોય છે. એમાં ધ્વનિ શ્રેણી અને અર્થ આપણે આ બંનેમાં આવી કોઈ વિશેષતા સાધીને અભિવ્યક્તિને વધુને વધુ આકર્ષક, વધુ સચોટ બનાવી શકીએ છીએ. એને આપણે શું કહીએ છીએ? અલંકાર કહીએ છીએ. ભાષા અને શબ્દના બે પાસા હોય છે. એ પાસાની અંદર એક ધ્વનિ શ્રેણી અને બીજો અર્થ. ધ્વનિ શ્રેણી એટલે કે ધ્વનિ એટલે આપણે જે બોલી રહ્યા છે એનો અવાજ, અક્ષર, અને બીજું છે અર્થ. આપણે આ બંનેમાં આવી કોઈને કોઈ વિશેષતા હોય એ વિશેષતા સાધીને અભિવ્યક્ત કરીએ છીએ. એ અભિવ્યક્તિને વધુ આકર્ષક અને વધુ સચોટ બનાવી શકીએ એને આપણે શું કહીએ છીએ? અલંકાર કહીએ છીએ. તો અલંકારના મિત્રો મુખ્યત્વે બે પ્રકાર છે. અલંકારના મુખ્યત્વે કેટલા પ્રકાર છે? બે. એક શબ્દાનું અલંકાર અને બીજું છે અર્થાનું અલંકાર. તો આપણે શબ્દાનું અલંકારની વ્યાખ્યા જોઈએ કે શબ્દાનું અલંકાર આપણે કહેવાય કોને? તો શબ્દ અલંકાર જેમાં ધ્વનિ કે ધ્વનિ શ્રેણીનું સૌંદર્ય કે ચમત્કૃતિ અભિવ્યક્તિને આકર્ષક બનાવે તે અલંકાર એટલે શબ્દ અલંકાર. આપણે શબ્દ અલંકારની અંદર શું આવે? શબ્દને ચમત્કૃતિ સધાતી હોય, એકનો એક શબ્દ વારંવાર આપતો હોય. શબ્દની ધ્વનિ એટલે અક્ષર, ધ્વનિ શ્રેણીનું સૌંદર્ય અને એની ચમત્કૃતિ સધાય અને સૌંદર્ય ઉત્પન્ન થાય. એ અભિવ્યક્તિ અને સામેલ વ્યક્તિને આકર્ષક બનાવે અને તે અલંકાર એટલે કે આપણો શબ્દનો અલંકાર કહી શકાય. બીજી વ્યાખ્યા આપણે જોઈએ અર્થ અલંકારની. અર્થ અલંકાર એટલે શું? અર્થ અલંકાર કહેવાય કોને? તો આપણે જોવાનું છે કે અર્થને ઉપયોગમાં લઈ સચોટતા સધાય. અર્થને ઉપયોગમાં લઈ સચોટતા સધાય તે અલંકારને આપણે કહીશું અર્થ અલંકાર. શું કહીશું ભાઈ? અર્થ અલંકારને ઉપયોગમાં લઈ તેને સચોટ સધાય તેને આપણે અર્થ અલંકાર કહીશું. તો આ વિદ્યાર્થી મિત્રો આપણે અલંકારના બે પ્રકાર, શબ્દ અલંકાર, અર્થ અલંકાર. આપણે શબ્દ અલંકારની અંદર આપણે જોઈ એની વ્યાખ્યા કે શબ્દ અલંકાર કહેવાય કોને? કે ધ્વનિ શ્રેણીનું સૌંદર્ય છે એ સૌંદર્ય ચમત્કૃતિ અભિવ્યક્તિ માટેની જે આકર્ષક થાય તે અલંકારને આપણે શબ્દ અલંકાર કહીશું. અને બીજા અલંકાર છે અર્થ અલંકાર. અર્થ અલંકારને અર્થને ઉપયોગમાં લઈ સચોટતા સદાય એને આપણે અર્થ અલંકાર કહીશું. હવે વિદ્યાર્થી મિત્રો આપણે પહેલો જે શબ્દ જે અલંકાર છે, અલંકારના બે પ્રકારની અંદર પહેલો અલંકાર આપણે ભણવાના છે શબ્દ અલંકાર. એને શબ્દ અલંકારની અંદર એના પેટા વિભાગ છે ચાર કયા કયા છે તો આપણે વિગતે ચર્ચા કરીએ. તો પહેલું છે વર્ણ સગાઈ અલંકાર. વર્ણ સગાઈ અથવા એને આપણે કહીએ છીએ વર્ણાનુપ્રાસ અલંકાર. વર્ણ સગાઈ અથવા એને આપણે કહીશું વર્ણાનુપ્રાસ અલંકાર. બીજો અલંકાર છે શબ્દાનુપ્રાસ અલંકાર. શબ્દાનુપ્રાસ અલંકાર અથવા આપણે એને કહીશું એમક અલંકાર. ત્રીજા નંબરે છે અંત્યાનુપ્રાસ અલંકાર. એને આપણે પણ કહી શકું પ્રાસાનુપ્રાસ અલંકાર કહી શકાય છે. ચોથા નંબરે છે આંતરપ્રાસ અથવા એને આપણે કહીશું પ્રાસાનું સાંકડી અલંકાર.
પ્રાસ સાંકળી અલંકાર પણ કહી શકાય છે। તો વિદ્યાર્થી મિત્રો શબ્દ અલંકારના ટોટલ 4 પેટા વિભાગ છે। 4 પેટા વિભાગની અંદર આપણે પહેલો અલંકાર ભણવાના છે વર્ણ સગાઈ અલંકાર, અથવા એને આપણે બીજા નામ તરીકે ઓળખીશું વર્ણાનુપ્રાસ અલંકાર। તો વર્ણાનુપ્રાસ અલંકારની અંદર શું આવે છે આપણે બારીકાઈથી જોઈશું, અને શોર્ટકટ ને આપણે કેવી રીતે વર્ણાનુપ્રાસ અલંકારને આપણે તરત ઓળખી પાડીએ 3 સેકન્ડ 5 સેકન્ડની અંદર તરત આપણો આ જવાબ મળી જાય, પરીક્ષાની અંદર આપણો સમય બગડે નહીં। તો જોઈએ, જ્યારે કોઈ એક વર્ણના પુનરાવર્તનથી કાવ્ય પદાવલીમાં સૌંદર્ય અનુભવાય, એકનો એક અક્ષર છે વારંવાર આવતો હોય એવા ધ્વનિને સૌંદર્ય નિપજે, કર્ણ માધુર્ય અનુભવાય, ત્યારે તે અલંકારને આપણે કહીશું વર્ણાનુપ્રાસ અલંકાર। એકનો એક અક્ષર વારંવાર રિપીટ થતો હોય, પુનરાવર્તન થતો હોય એવા અલંકારને આપણે શું કહીએ છીએ? વર્ણાનુપ્રાસ અલંકાર કહીએ છીએ। વર્ણ એટલે અક્ષર, વર્ણ એટલે અક્ષર, ધ્વનિ એટલે પણ શું થાય? અક્ષર કહીએ। અહીંયા કેટલી વખત અક્ષર આવવો જોઈએ તો આપણે એને વર્ણાનુપ્રાસ અલંકાર તરીકે ઓળખાવી શકાય, અને એ અક્ષર શબ્દની પહેલા આવવો જોઈએ તો કયો અક્ષર? તો એકને એક અક્ષર 3 વખત આવે, વધુ 3 કરતા વધુ આવે, ઓછામાં ઓછો 3 વખત તો આવવો જોઈએ। ઓછામાં ઓછો કેટલી વખત? 3 વખત એકનો એક શબ્દ આવવો જોઈએ, ત્યારે જ આપણે વર્ણાનુપ્રાસ અલંકાર કહી શકીએ છીએ। અને બીજું મત છે કે એવી કે શબ્દનો પહેલો અક્ષર જ હોવો જોઈએ। શબ્દની અંદર કેવો અક્ષર હોવો જોઈએ? પહેલો અક્ષર। તો આપણે જોઈએ મિત્રો એના ઉદાહરણો, કે ઉદાહરણો ઉપરથી આપણે વધુ સમજૂતી મેળવી શકે। અહીંયા ખાસ આપણે અલંકાર ઓળખવા માટે કે વર્ણાનુપ્રાસ અલંકાર ની અંદર ઓછામાં ઓછા 3 વખત એકનો એક શબ્દ આવેલો હોય તો જ આપણે એને વર્ણાનુપ્રાસ અલંકાર કહી શકીએ છીએ। તો આપણે ઉદાહરણ જોઈએ, કામિના કોકિલા કેલી કુંજન કરે, તો અહીંયા તમે જો ક ક ક અને ક ક, તમે જો એ 3 કરતા વધુ વખત આવ્યું છે। 3 કરતા કેટલી વખત આવે ભાઈ? વધુ વખત આવેલો છે। તમે જો પહેલો અક્ષર છે શબ્દની અંદર, કયો અક્ષર છે ભાઈ? પહેલો અક્ષર આપણે અહીંયા લીધેલો છે, તો પહેલા શબ્દની પહેલા અક્ષર જ આપણે એની ગણતરી કરવાની છે। હવે અહીંયા આપણે જુઓ બીજા અહીંયા 3 વખત આવેલો એટલે આપણે એને કહીશું વર્ણાનુપ્રાસ અલંકાર, અથવા એને વર્ણ સગાઈ અલંકાર પણ કહી શકે છે। સાગરે ભાસતી ભવ્ય ભારતી, બ બ અને બ ઓછામાં ઓછા કેટલી વખત આવ્યું છે? અહીંયા 3 વખત આવેલું છે, એટલે આપણે એને કહીશું વર્ણાનુપ્રાસ અલંકાર। હવે ત્રીજું ઉદાહરણ આપણે જોઈએ છે, તે પીગળે 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 પડસાયા ના પહાડ, તમે જો પ પ પ અને પ, તો અહીંયા 3 કરતા વધુ વખત અક્ષર આવેલો છે, એટલે આપણે એને કહીશું વર્ણાનુપ્રાસ અલંકાર। હવે કાળું એનું કામ, કાળા કર્મનો કાળો મોહન, તમે અહીંયા જો પહેલો અક્ષર કયો છે? ક છે, અહીંયા પણ ક આપેલો છે, ક આપેલો છે, ક આપેલો છે અને ક આપેલો છે, તો 3 વખત કરતા વધુ અહીંયા અક્ષરો આપણને જોવા મળે છે। અને બીજી નોંધ છે કે શબ્દનો પહેલો અક્ષર જ એની ગણતરીમાં લેવામાં આવે છે, તો 3 કરતા વધુ અક્ષર આવે તો એ ઓછામાં ઓછા 3 અને 3 કરતા વધુ અક્ષર આવે એને આપણે શું કહીશું? વર્ણાનુપ્રાસ અલંકાર। તો વિદ્યાર્થી મિત્રો, હું આશા રાખું છું કે આ વિડીયોના માધ્યમથી તમને શબ્દ અલંકારની અંદર આપણે બીજા પણ શબ્દ જોવાના છે આવતા વિડીયોની અંદર। જો આ વિડીયો તમને સારો લાગે તો લાઈક કરજો, સબસ્ક્રાઇબ કરજો અને શેર કરજો, અને નવા હોય તો જરૂરથી સબસ્ક્રાઇબ કરજો। આપનો કમેન્ટ બોક્સની અંદર જરૂરથી આપનો પ્રતિભાવ જણાવજો। જય હિન્દ, જય ભારત, નમો બુદ્ધાય।